જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ એટલે કે છેલ્લું ચેપ્ટર આપણે ગઈ વખતે પૂરું કર્યું. 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ. આપણે હવે નવું ચેપ્ટર શરૂ કરીએ. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. આર.એચ. વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. ચેપ્ટર નંબર 2ની અંદર આપણે શીખ્યા કે આર.એચ. વિટેકરણ દ્વારા 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. એક હતી મોનેરા સૃષ્ટિ, બીજી હતી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. એ બહુ શીખ્યા આપણે, રિવિઝન પણ કર્યું. સૌએ ચેપ્ટર નંબર 2નો શિક્ષા હાઉસમાંથી વિડીયો લેક્ચર સોમવારે મેં અપલોડ કરેલો, એની લિંક મોકલેલી. જે આપે સ્ટડી કર્યો હશે મંગળવારના લેક્ચરમાં આપણે શિક્ષા હાઉસમાંથી ચેપ્ટર 2નું રિવિઝન એનિમેશન વિડીયો મોકલેલો, જેનો સૌએ સ્ટડી કર્યો. જેમાં ક્યાંક નાનો મોટો કોન્સેપ્ટ બાકી રહી ગયો હોય તો જેમાં તમને એનિમેશન દ્વારા ક્લિયર થાય. હવે મોનેરા સૃષ્ટિ છે, એકવાર રિવિઝન કરી લેજો કેવા હોય. આદિકોષ કેન્દ્રીય એકકોષી સજીવો. પ્રોટિસ્ટા સૃષ્ટિના કેવા હોય? સુકોષ કેન્દ્રી એકકોષી. એટલે મોનેરા અને પ્રોટિસ્ટા એકકોષી છે. યાદ કરવાનો, વિટેકરનો મેં સરસ મજાનો 5 સૃષ્ટિનો વિટેકર વર્ગીકરણનો એક ચાર્ટ દોરાવ્યો હતો, રાઉન્ડવાળો, સર્કલવાળો. એ જ પ્રમાણે છે. મોનેરા છે એ આદિકોષ કેન્દ્રી એકકોષી, પ્રોટિસ્ટા છે સુકોષ કેન્દ્રી એકકોષી, ફૂગ છે સુકોષ કેન્દ્રી બહુકોષી, વનસ્પતિ સૃષ્ટિ છે સુકોષ કેન્દ્રી બહુકોષી, પ્રાણી સૃષ્ટિ છે સુકોષ કેન્દ્રી બહુકોષી. તો આ યાદ રાખજો. ઇમ્પોર્ટન્સ જે અગાઉના લેક્ચરોમાં છે જ, અગાઉના ચેપ્ટરોમાં છે જ, પણ જ્યાં જ્યાં તમારે બીજા ચેપ્ટરમાં યાદ રાખજો, ફરી બોલું છું, જ્યાં મોનેરાનું ટાઇટલ છે ને બીજા ચેપ્ટરની અંદર, ત્યાં કૌંસની અંદર સામે આવું લખી દો. પ્રોટિસ્ટાનું ટાઇટલ છે ત્યાં એની સામે કૌંસમાં આવું લખી કાઢો. ફૂગનું ટાઇટલ શરૂ થાય ત્યાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે આ ચેપ્ટરની અંદર વનસ્પતિ સૃષ્ટિ ઉપર આપણે ડિટેલમાં સમજવાનું છે. તો આ પ્રકરણમાં વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરીશું. અને આ વનસ્પતિ સૃષ્ટિના અભ્યાસમાં કોનો, આ ચેપ્ટરમાં શાના વિષય અભ્યાસ કરવાનો છે? તો કે વનસ્પતિ સૃષ્ટિ. તો એ વનસ્પતિ સૃષ્ટિમાં કયા સભ્યો આ ચેપ્ટરમાં શીખવાના છે? લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. આના ઉપર અભ્યાસ કરવાનો છે. એટલે વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ પૂરો થાય. બરાબર, ધ્યાનથી સમજજો. જો એકમ કસોટી લેવાય તો આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના ચેપ્ટર છે. આવતા મહિને જો એકમ કસોટી મુકાશે તો એમાં બાયોલોજીની આવશે ને એમાં ચેપ્ટર 1, 2, 3 અથવા તો 1, 2 આવવાની પૂરેપૂરી શક્યતા છે. ચલો આગળ સ્ટડી કરીશું. વર્ગીકરણ પદ્ધતિઓ. અગાઉ પણ ચર્ચા થઈ હતી એ પ્રમાણે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિ આપી છે.
દાખલા તરીકે લિનિયસે આપી, એનું નામ આપણને ખબર છે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. વર્ગીકરણ પદ્ધતિનું નામ દ્વિસૃષ્ટિ છે, પણ એ કયા પ્રકારની કહેવાય, કયા આધારે બનાવી, એવી અહીંયા વર્ગીકરણ પદ્ધતિઓ છે, એને આપણે સમજવાની છે. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એટલે કે ઉદ્વિકાસ આધારિત વર્ગીકરણ પદ્ધતિ. જાતિ વિકાસને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પણ કહી શકાય. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કોષ વર્ગીકરણ વિદ્યા એટલે કે કોષ વર્ગીકરણ પદ્ધતિ, રસાયણ વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે સ્ટડી કરવાનો છે. શરૂઆતમાં ચેપ્ટરની અંદર જ્યારે શરૂ થાય છે ત્યારે આ ચેપ્ટરની શરૂઆતનું પહેલું પાનું અને પાછળ પાનું ઉલટાવો. વિડીયો પોઝ કરો. ઓકે, પોઝ કર્યો? યસ. ચોપડી ઓપન કરો. ચોપડી લો હાથમાં. જ્યારે પણ વિડીયો લેક્ચર સમજતા હોઈએ ત્યારે હંમેશા બાજુમાં ચોપડી રાખવી મસ્ટ બી નેસેસરી. ઓકે, ચોપડી લીધી. હવે ચેપ્ટર નંબર 3. યસ. એનું ટાઇટલ. યસ. એ પાના ઉપર આખો ફકરો. યસ. પાનું ઉલટા, પાછળના પાને જુઓ. ઉપરથી લઈને ચોથા ભાગ સુધીનું જ્યાં પૂરું થાય છે, પછી નવું ટાઇટલ શરૂ થાય છે લીલ ઉપર, ત્યાં સુધી લીલની પહેલાંનો ફકરો એ અત્યારે ચાલે છે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આ વર્ગીકરણ પદ્ધતિઓ છે એ 2 ફકરા જે બતાવ્યા એની અંદર સોર્ટ આઉટ કરો ને તો તમને અંદર જોવા મળશે એક કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ ઉપર લખાણ છે, નૈસર્ગિક વર્ગીકરણ, ઉદ્વિકાસીય અથવા તો જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, કોષ વર્ગીકરણ વિદ્યા અને રસાયણ વર્ગીકરણ વિદ્યા. આ છેલ્લી લાઈન રસાયણ વર્ગીકરણ વિદ્યા એ પૂરી થાય. ચલો જઈશું આગળ. પહેલી છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. તો કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી? લિનિયસ દ્વારા આપવામાં આવેલી છે. જુઓ, તમને એમ થશે સાહેબ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપી કે કૃત્રિમ આપી? લિનિયસ દ્વારા આપવામાં આવેલી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે. દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હતું એ કૃત્રિમ પ્રકારની કહેવાય. તો એને શું ધ્યાનમાં લઈને વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરેલું અને નામ આપ્યું હતું 2 સૃષ્ટિ, દ્વિસૃષ્ટિ. તો કે પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી, રંગને ધ્યાનમાં લીધેલું, પર્ણની સંખ્યાને ધ્યાનમાં લીધી હતી અને વનસ્પતિના આકાર. પ્રકૃતિ, રંગ, પર્ણની સંખ્યા અને આકાર આવા બાહ્યાકાર લક્ષણોને આધારે નીટમાં પૂછાય કે ભાઈ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિનો આધાર શું હતો અથવા તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિનો આધાર કયો હતો? તો આ પોઈન્ટ્સ આવે: પ્રકૃતિ, રંગ, પર્ણની સંખ્યા અને આકાર. આવા બાહ્યાકાર લક્ષણોને આધારે લિનિયસે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેનું વર્ગીકરણ કરેલું હતું, જેને આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહીએ છીએ. પણ એનો ડ્રોબેક શું હતો? ડ્રોબેક મીન્સ એમાં ખામી. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એટલે કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ લિનિયસની એ વાનસ્પતિક લક્ષણો કે પુકેસર ચક્રને આધારે કરવામાં આવી હતી. વાનસ્પતિક લક્ષણો હમણાં જોઈ ગયા એ વનસ્પતિને, કેમ કે આ ચેપ્ટર અત્યારે કોના ઉપર ચાલે છે?
વનસ્પતિ સૃષ્ટિ ઉપર. એટલે લિનિયસે વનસ્પતિ માટે શું ધ્યાનમાં રાખ્યું હતું વર્ગીકરણ કરતી વખતે, એટલે આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિની જ વાત કરીશું. એને પ્રાણી સૃષ્ટિમાં પ્રાણીઓને મૂકવા માટે શું ધ્યાનમાં રાખ્યું હતું એની વાત અલગ છે. દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવા માટે વાનસ્પતિક લક્ષણો કે પુકેસર ચક્રનો આધાર લીધેલો. પુકેસરની સંખ્યા, ઓછી લાક્ષણિકતાઓનો આધાર હતો. મિનિમમ લક્ષણો, થોડા ગણ્યા ગાંઠ્યા લક્ષણોને આધારે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા. વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપેલું. સાંભળજો, બરાબર એટેન્શન. લિનિયસે શું કરેલું? વાનસ્પતિક લક્ષણો અને પુકેસર એટલે લિંગ કહેવાય. વનસ્પતિના પુષ્પનું નર પ્રજનન તંત્ર કહેવાય એટલે લિંગી અંગ કહેવાય. પુકેસરને લિંગી અંગ કહીશું. તો એને વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપ્યું હતું લિનિયસે. પણ ના ચાલે કે વાનસ્પતિક લક્ષણો છે ને બદલાય. પર્ણની સંખ્યા, રંગ, આકાર કદાચ ન બદલાય, રંગ ન બદલાય, પણ સંખ્યા જે તે હવામાન પ્રમાણે, ભેજ પ્રમાણે, વાતાવરણ પ્રમાણે વાનસ્પતિક લક્ષણો પર્યાવરણીય ફેરફારની સાથે બદલાય. એને જે વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને એક સરખું જે મહત્વ આપેલું ને એ અસ્વીકાર્ય હતું. કેમ અસ્વીકાર્ય હતું? કેમ કે વાનસ્પતિક લક્ષણો જે છે, જે પર્યાવરણીય લક્ષણો કહીએ, વાનસ્પતિક લક્ષણો છે એ પર્યાવરણીય લક્ષણોમાં ફેરફાર થાય. એટલે પર્યાવરણ બદલાય તો વાનસ્પતિક લક્ષણોમાં ફેરફાર થાય. જ્યારે લિંગી લક્ષણોમાં કોઈ ફેરફાર ન થાય, એનું પુકેસર ના બદલાય, એનું પ્રજનન તંત્ર કોઈ પણ ઋતુમાં બદલાય નહીં. કોઈ પણ ઋતુની અંદર વાનસ્પતિક લક્ષણોમાં ચેન્જ આવે, કલરમાં ચેન્જ આવે, પ્રકૃતિમાં ફેરફાર થાય ને તો વાનસ્પતિક લક્ષણો જે બાહ્યાકાર લક્ષણો છે, રંગ છે, આકાર છે, એમાં ફેરફાર પડી જાય, એમાં ફેરફાર થઈ જાય, પણ એના પ્રજનન તંત્રમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે લિનિયસની ભૂલે એ હતી કે એને વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપી દઉં. જોકે શરૂઆતના સ્ટેજ ઉપર જ્યારે વર્ગીકરણની શરૂઆત એમને પોતે જ કરી, જેમને ફાધર ઓફ શું કહેવાય છે, ટેક્સોનોમી, વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવાય. તો શરૂઆત થઈ, પણ એમાં ધીમે ધીમે જે ઉણપ દેખાઈને પાછળના સાયન્ટિસ્ટોએ પૂરી કરી દીધી છે. ત્યાર પછી કુદરતી વર્ગીકરણ પદ્ધતિ એટલે કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ બોલી શકો. પેલી હતી કૃત્રિમ, આ છે કુદરતી. આ કોને આપી? યાદ રાખજો નામ, બેન્થામ અને હુકર. કયા સાયન્ટિસ્ટોએ આપી? બેન્થામ અને હુકર. આ વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિકો છે. એમને કયો આધાર લીધો? સજીવો વચ્ચેના કુદરતી સંબંધો. સજીવો વચ્ચેના કુદરતી સંબંધોને ધ્યાનમાં લીધા છે. અને સાથે સાથે બાહ્ય લક્ષણો સિવાય લિનિયસે માત્ર શું ધ્યાનમાં રાખ્યા હતા? બાહ્યાકાર લક્ષણો. જ્યારે બેન્થામ અને હુકરે વર્ગીકરણ પદ્ધતિમાં બાહ્યાકાર લક્ષણો સિવાય આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં રાખેલા છે. કેવા આંતરિક લક્ષણો ધ્યાનમાં રાખ્યા હતા? એક તો જે તે વનસ્પતિની સૂક્ષ્મ રચના એટલે કે માઇક્રો રચના કહેવાય. અંતસ્થ રચના એટલે વનસ્પતિની એનોટોમી, વનસ્પતિની આંતરિક સંરચના. ભ્રૂણ વિદ્યા, વનસ્પતિની ભ્રૂણ કેવા પ્રકારનો છે એને પણ ધ્યાનમાં લીધું. અને વનસ્પતિની રસાયણ વિદ્યાને પણ ધ્યાનમાં લીધું છે. તો આવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લીધા છે. બેન્થામ અને હુકર, બે સાયન્ટિસ્ટના નામ છે. એક બેન્થામ છે અને બીજા હુકર છે.
તમારી જાણકારી માટે કહી દઉં, આ બંને વૈજ્ઞાનિકોએ 25 વર્ષ સુધી એક સાથે કામ કર્યું છે. કેટલા? 25 વર્ષ સુધી. અને વનસ્પતિમાં 200 કુળ, આપણે કુળ શીખ્યા ને, ગોત્ર, કુળ, 200 કુળ ઉપર આમનું રિસર્ચ કરેલું છે અને 25 યર્સ સાથે કામ કર્યું છે ટુગેધર. આગળ, અને સપુષ્પ વનસ્પતિ માટે આવૃત અને અનાવૃત બીજધારી ઉપર ખાસ આમને વર્ગીકરણ કરેલું છે. ચલો, ત્રીજો પ્રકાર જોઈશું, જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓ. જાતિ વિકાસ એટલે શું? જાતિ એટલે જાતિ, સમજી ગયા? હોમોસેપિયન્સ, સેપિયન્સ એ જાતિ છે. એ જાતિનો વિકાસ કઈ રીતે થાય છે? અન્ય જાતિ સાથે સરખામણી કરીને. એટલે વિવિધ સજીવોના ઉદ્વિકાસીય સંબંધોને ધ્યાનમાં લીધા. યાદ રાખજો, જાતિ વિકાસ એટલે વિવિધ સજીવોનો ઉદ્વિકાસને ધ્યાનમાં લીધો છે, એના સંબંધોને આધારે વર્ગીકરણ કર્યું. આ વર્ગીકરણ પદ્ધતિ ક્યારે કામ લાગે? પોઈન્ટ ટુ બી નોટેડ. કોઈ અશ્મિના પુરાવા ન હોય, આપણને અશ્મિ મળેલા ન હોય. અશ્મિ એટલે શું સમજો છો ને? બહુ પ્રાચીન સમયની અંદર કોઈ વનસ્પતિ અથવા પ્રાણીનો જમીનના પેટાળમાં અથવા પર્વતોમાં દટાયેલો, સચવાયેલો કોઈ ભાગ, એમાં કંકાલ તંત્ર પણ આવે, એના બોડીનો પાર્ટ્સ પણ આવી જાય, જે સુકાઈ ગયો હોય અને એની છાપ પડી ગઈ હોય. પેટાળમાં એની શું પડી ગયું હોય? છાપ. એ છાપને સાયન્ટિસ્ટો એટલો પથ્થર કે એટલો ભાગ કાપીને લેબોરેટરીમાં લાવે, જેને આર્કિયોલોજિસ્ટ કહેવાય. અશ્મિ વિદ્યાનો સ્ટડી કરતા સાયન્ટિસ્ટ શાખાને આર્કિયોલોજી કહેવાય. બાયોલોજીની એક બ્રાન્ચ છે આર્કિયોલોજી. એટલે કે અશ્મિના પુરાવા ન મળે ત્યારે આ ઉદ્વિકાસને ધ્યાનમાં લેવાનું. અને એક સરખા વર્ગકના સજીવોના પૂર્વજો એક જ હતા. એક સરખા વર્ગકના સજીવોના પૂર્વજો એક જ હતા. આર.એચ. વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ આપણે શીખ્યા ને? આર.એચ. વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ આપણે શીખ્યા. 5 સૃષ્ટિનું વર્ગીકરણ પદ્ધતિ એ કયા આધારે બનાવેલી છે? યાદ રાખજો, નીટ માટે. ઉદ્વિકાસ આધારિત અથવા તો જાતિ વિકાસને આધારે, વિવિધ સજીવોના જાતિનો વિકાસ, ઉદ્વિકાસને આધારે બનાવેલી વર્ગીકરણ પદ્ધતિ છે. ચલો નેક્સ્ટ આગળ જઈએ. ચોથા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. કઈ? સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. એમાં કોનો ઉપયોગ થાય? કોમ્પ્યુટરનો, ટેકનોલોજી આવી ગઈ. જેટલા અવલોકન કર્યા હોય ને એ બધા જ લક્ષણોને ધ્યાનમાં લેવાના. જેટલા અવલોકન 100 લક્ષણો હોય તો 100 લક્ષણોને ધ્યાનમાં લેવાના. અને દરેક લખ્યું છે ને સંખ્યા, 100 લક્ષણ ધ્યાનમાં લીધા તો 100 લક્ષણને, એક એક લક્ષણને એક એક કોડ આપવાનો, સંકેત આપી દેવાનો, એને આધારે ઓળખવાનો. બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો દર્શાવે. બધા જ લક્ષણો. માની લો કોઈ વર્ગીકરણ પદ્ધતિ છે સંખ્યાકીય, એમાં આપણે 100 લક્ષણો ધ્યાનમાં લીધા, તો એ બધા લક્ષણોની સ્વીકૃત માહિતીના આંકડા લેવાના, કે 100 લક્ષણ, એનો આંકડો લીધો, અને એ દરેક સંખ્યાને, દરેક આંકડાને, એ લક્ષણને, દરેક લક્ષણને સમજો. 100 લક્ષણ લીધા તો 100 સંકેત જોઈએ, દરેક લક્ષણ માટે એક સંકેત. એવી રીતે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ છે, બધા જ લક્ષણોને એક સરખું મહત્વ આપવાનું અને એક જ સમયે 100 જેટલા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય. આ સંખ્યાકીય વર્ગીકરણ. પછી જેમ જેમ કોષ વિજ્ઞાન પણ આગળ વધ્યું, સંશોધન થયું હોય, દાખલા તરીકે રોબર્ટ હુક છે, એમને કોષ શોધ્યા,
તો કોષનું સંશોધન થયું તો કોષની અંદર શું છે એને આધારે દરેક સજીવ શાનો બનેલો છે? કોષનો. રચનાત્મક ક્રિયાત્મક એકમ કયો? કોષ. તો પછી કોષને આધારે પણ વર્ગીકરણ થયું છે, તેને કોષ વર્ગીકરણ વિદ્યા કહેવાય. વર્ગીકરણ વિદ્યાને કોષ સાથે જોડી દીધી. તો રંગસૂત્રની સંખ્યાને ધ્યાનમાં લેવાની, રંગસૂત્રની રચનાને ધ્યાનમાં લેવાના અને રંગસૂત્રના વર્તનને ધ્યાનમાં લેવાનું. રંગસૂત્રની સંખ્યા લેવાની, રંગસૂત્રની રચના અને રંગસૂત્રના વર્તનને આધારે જે પણ કોઈ વર્ગીકરણ થાય એ કોષ વર્ગીકરણ વિદ્યાને આધારે થાય. છઠ્ઠું છે રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. એ રસાયણ વર્ગીકરણ પદ્ધતિ એટલે વનસ્પતિના રાસાયણિક ઘટકોને આધારે સજીવોનું વર્ગીકરણ કરવાનું. જો સમજો બાળકો, કોષના અંદર રસાયણો છે, સજીવના શરીરમાં રસાયણો છે, રસાયણોને આધારે વર્ગીકરણ કરો તો રાસાયણિક વર્ગીકરણ. કોષના રંગસૂત્ર સંખ્યા અને રચનાને, રંગસૂત્રની સંખ્યા, રચના અને વર્તનને આધારે વર્ગીકરણ કરો તો કોષ વર્ગીકરણ. આ જે કોષ વર્ગીકરણ, રસાયણ વર્ગીકરણ, આ બધી પદ્ધતિને નૂતન વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. કઈ કહેવાય? નૂતન વર્ગીકરણ પદ્ધતિ. અને આ નૂતન વર્ગીકરણ પદ્ધતિ એટલે વર્ગીકરણ વિદ્યા વત્તા અન્ય જીવ વિજ્ઞાનની શાખા. નૂતન વર્ગીકરણ એટલે વર્ગીકરણ વિદ્યા તો શોધાયેલી જ છે, એની સાથે અન્ય જીવ વિજ્ઞાનની શાખાને જોડી લો. અને આના સંશોધક કોણ હતા? નૂતન વર્ગીકરણ જુલિયસ હક્સલી. જુલિયસ હક્સલી એના સંશોધન કરેલું. તો આ રસાયણ વર્ગીકરણ, કોષ વર્ગીકરણ વિદ્યા એ બધું શામાં આવે? નૂતન વર્ગીકરણ પદ્ધતિ. નૂતન એટલે મોર્ડન ટેક્સોનોમી. કઈ કહેવાય? મોર્ડન ટેક્સોનોમી. મોર્ડન ટેક્સોનોમી એટલે કે મોર્ડન જમાનામાં કોષ ઉપર સંશોધન થઈ ગયું હોય, કોમ્પ્યુટર આવી ગયું હોય, એટલે સંખ્યાકીય છે, કોષ વર્ગીકરણ છે, રસાયણ વર્ગીકરણ છે. તો આ બધી નૂતન વર્ગીકરણ પદ્ધતિમાં આવે કે જે હક્સલીએ શું કર્યું? વર્ગીકરણ વિદ્યા છે એની સાથે અન્ય જીવવિજ્ઞાનની શાખાને જોડી દીધી. એટલે અન્ય જીવવિજ્ઞાનની શાખાને આધારે સજીવોનું વર્ગીકરણ થઈ શકે. આવું નૂતન વર્ગીકરણ દર્શાવ્યું કોને? જુલિયસ હક્સલીએ. જેમાં કોને સમાવેશ તમે કરશો? રસાયણ વર્ગીકરણ છે, કોષ વર્ગીકરણ છે, સંખ્યાકીય વર્ગીકરણ છે. આ બધી મોર્ડન ટેક્સોનોમીમાં આવે. તો આ થઈ આપણી વર્ગીકરણ પદ્ધતિઓ. કઈ કઈ શીખ્યા? નંબર 1 બોલો તો. ગુડ. કોણ બોલ્યું પહેલું? સાહેબ ક્યાં જોવા આવવાના? પહેલું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, બીજું કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, ત્રીજું જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, ચોથું સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, પાંચમું કોષ વર્ગીકરણ પદ્ધતિ, છઠ્ઠું રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. તો આવી આ 6 વર્ગીકરણ પદ્ધતિનો ઉલ્લેખ, એનું લખાણ આપણી ચોપડીમાં ચેપ્ટર નંબર 3 એની શરૂઆતના 2 ફકરા મેં બતાવ્યા, સમજાયા ત્યાં સુધી આપેલું છે. ત્યાં સુધી બધાએ લખવાનું છે. પહેલાં વિડીયોને સમજવાનો છે. સમજ્યા પછી બોર્ડવર્ક પ્રમાણે વિડીયોમાં જે નોટ્સ દેખાય છે એ નોટ્સની PDF આપણે લખવાની છે. એ લખ્યા પછી ચોપડી પ્રમાણે રાઇટ ડાઉન કરવાનું છે. એટલે કોઈ પ્રશ્ન ના પૂછે કે PDF લખવાની કે ચોપડી લખવાની. આપણી PDF જે મોકલીએ છીએ એ બોર્ડવર્ક છે,
ક્લાસની અંદર બોર્ડ ઉપર સાહેબ જે વર્ક કરે સમજાવતી વખતે તમને એ તો લખવાનું જ હોય ક્લાસમાં બેઠા બેઠા, એટલે એ તો કમ્પલસરી લખવાનું, વત્તા સાથે સાથે આ વિડીયો જોઈને PDF લખીને ચોપડીમાંથી કોઈ ફકરો જે પણ ચાલ્યો છે આ વિડીયોમાં જે ચાલ્યો હોય એને શાંતિથી વાંચવાનો, મનન કરવાનો, સમજવાનો અને પછી ચોપડીમાં રાઇટ ડાઉન કરવાનું. ચલો, ખ્યાલ આવી ગયો? તો આવતા વિડીયો લેક્ચર સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.